ડુંગરમાં દલિત સમાજ જનજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુલા તાલુકાના ડુંગર ગામે દલિત સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે। પ્રથમ સમૂહ લગ્ન આયોજનમાં 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નના આયોજક એવા જનજીવન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દિનેશભાઈ તેમજ પ્રવીણભાઈ, શાંતિભાઈ તેમજ સૌજીભાઈ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં 11 દંપતીઓના સ્નેહીજનો અને આમંત્રિત કરેલા મહેમાનો બોડી સંખ્યામાં પધાર્યા હતા। 9 દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા। 9 દંપતીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા। બોડી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। મુસ્લિમ સમાજ તેમજ હાલે પોટા ગ્રુપના સભ્યો દ્વારા અગ્રણીઓ દ્વારા પધારેલા મહેમાનોને ચા, પાણીના અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે રફીક મહેમાન ડુંગર। તો દાદા કેટલામો સમૂહ લગ્ન છે આપણે? પ્રથમ સમૂહ લગ્ન એટલે કઈ જ્ઞાતિમાં છે? દલિત સમાજની। કેટલા લગ્ન છે? 11। કઈ જગ્યા છે ભાઈ? ડુંગર ગૌશાળા। અંદાજિત કેટલા માણસનું આપણે આગમન છે ડુંગર આ સમૂહ લગ્નમાં? 35,000। કરિયાવરમાં કેટલી વસ્તુ આપેલી છે? કરિયાવરમાં કોઈ કમી નથી। બરાબર। આપણે ડુંગર ગામમાં આયોજન કરેલું છે અને કેટલા લગ્ન? સમાજનું 11 વર્ષ બહુ સરસ આયોજન કરેલું છે અને કાઉન્ટર બનાવેલું છે। તમામ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહે છે।